गुड मॉर्निंग गाइस, बैक टू माय न्यू ब्लॉग। चलो चलते बाहर की तरफ। चलो આપણે ગઈ આવી ગયા છીએ બહારની તરફ। આપણે આવી ગયો તો હાર્દિકભાઈનો ફોન, એટલે આપણે જવા મળ્યા હતા વાડીએ, કેમ કે વાડીએ એને એના વાડીએ જવાનું છે ચા દેવા માટે। દાડિયા છે એટલે સીધા જ મળીએ વાડીએ। ફાઇનલી ગઈઝ આવી ગયા હતા વાડીએ। હવે જઈએ અંદરની તરફ। એ રહી ગયો ગઈઝ ને કાકડે હેઠે પડે ભાઈ। ગાઈઝ સા દઈ દીધી ને હવે નીકળી ગયો તો ફરી વખત બવણી લઈને ઘર બાજુ જવા માટે। ચલો ચલતે ગઈ ચલો। આપણે ગઈ આવી ગયા છીએ બહારની તરફ। હવે જો તાર ઠેકી ગયો। હા ઠેકી ગયા। કેમ તરત ઠેકી ગયા ને। હવે ગાડી ચાલુ કરીને હું નીકળી ગયો તો ગઈશ ઘર બાજુ જવા માટે। હવે મળીએ સીધા જ ઘરે, નહીં શેરીમાં। આપણે ગઈ હાર્દિકભાઈને ઘરે આવ્યા હતા તો જે છાશની બવણી રહી ગઈ હતી, એટલે એ આપવા માટે હું ફરી વખત આવી ગયો તો વાડીએ। હા તાર ઠેકીને તરત જ આવી ગયો ને ગઈશ। હવે છાશની બવણી મૂકી દીધી છે ગઈશ, અને ફરી વખત નીકળી ગયો છું પાછા ઘર બાજુ જવા માટે, નહીં ગાડી બાજુ જવા માટે। ને ગાડીની હાલત આપણે જે છે આવેલી પછી ગાડી ચાલુ કરી ગઈશ અને વાળી ગઈશ અને નીકળી ગયા છું। આ ડાયરેક્ટ આવી ગયા ગઈશ, ડાયરેક્ટ આવી ગયા, કેમ કે આપણે ઉતાવળથી ગઈશ એટલે આપણે આવી ગયા હતા ગઈશ। હવે આપણે જવાનું હતું વાડીએ, કેમ કે આપણે જો ફ્રેમ બનાવવા આપ્યું હતું ને ગઈશ ફાઇનલી બની ગયું છે। બધા કંઈ બનાવી નાખ્યું હતું, એટલે આપણે પાણીની બોટલો લઈને હવે નીકળી ગયા હતા। વગર આપણે દરવાજે વાટ જોવે છે, એટલે આપણે જવાનું છે। જો વગર આપણે રહ્યા ને આપણે બે જેવી ગઈશ। હવે ગઈશ બે ગયા છે ને હવે નીકળી ગયા વાડી બાજુ। હવે નેર ચાલુ થઈ ગઈ છે ગઈશ, ના હોય તો આવવું જોઈશે ફરી વખત। હવે આપણે ગઈશ હલોલું કરતા પહોંચી ગયા ફાઇનલી વાડીએ। આ આપણી ગાડી પડી જોઈ રહ્યો, બતાડું ઊભા રહી ગયો। આ ઉતરી ગયો, ઊભા રહી ગયો। આ જો વગર કઈ ગાડી સાઈડમાં મૂકી, આપણી ગાડી પડી આવી પાસે સાઈડમાં જો પડી, અને આપણે નીકળી ગયા પાછા વાડી બાજુ જવા માટે। વગર આપણે આગળ આગળ જાય છે અને આપણે એની વાહે વાહે આપણે નીકળી ગયા ફરી વખત વાડી બાજુ જવા માટે ગઈશ હલોલું કરતા। એ તાર ઠેકીને ગઈશ સીધો જ આવી ગયો વાડી બાજુ। વ્યૂ ગઈ છે, એક ચોટ્ટો એવો વ્યૂ લઈ લીધો, અને આપણે આપણી સ્પેશિયલ હાટું બધા કા મૂકી ગયા હતા વેવડિંગ કરવાનું મશીન। આપણે વેવડિંગ કરી નાખ્યું જઈને તરત બધા કા નથી કરવા દેવા, ગટ પણ આવી ગયું છે, એટલે આપણે વેવડિંગ કરી નાખ્યું હલો ગઈશ કાંઈ કા। વેવડિંગનું મશીન લઈને હલોલો આપણે આવી ગયા વાડી બાજુ। આ અમારા ગામનો કૂવો છે। પછી ગઈશ ઉપરની આ બધું ડેલોને ઉતારવા માંડ્યા હતા। અહીં પર ડેલો લગાડવાનો છે, જો આ બાજુ ડેલો લગાડવાનો છે ગઈશ। ઓલા પણ છે આ ખૂટા સુધી ડેલો લગાડવાનો છે, એટલે મોપરની ઉતારે છે, એટલે હાલો ઉતારી દઈએ, બધાય મદદ કરાવીએ। ચલો પછી મળતે હે। આપણે ગઈશ ફાઇનલી ડેલો આ બાજુ મૂકી દીધો હતો, એટલે આપણે જો આ બાજુ ડેલો મૂકી દીધો હતો ગઈશ, બધું ઉતારી નાખ્યું હતું, અને આવું બધા કાને ઓકાકા બે માપ લેશે। ફાઇનલી ગઈશ માપ બાપ લઈ લીધો ને હું નીકળી ગયો તો ગઈશ ઘર બાજુ જવા માટે, કેમ કે મારે પૈસાને પકડવી ભૂલાઈ ગયું હતું, એટલે હું વગરની ગાડી લઈને હવે ગઈશ હું નીકળી ગયો છું હલોલું ઘર બાજુ જવા માટે। ચલો જલ્દી ઘર બાજુ ચલો। ગાડી કાઢીને ગઈશ હું નીકળી ગયો તો ફરી વખત ઘર બાજુ જવા માટે। હવે મળીએ સીધા જ ઘરે। ગઈશ આવી ગયા હતા ઘરે ને પકડ પૈસું લઈને હું ફરી વખત ગાડી કાઢી હવે નીકળી જઈ ફરી વખત। હવે ફરી વખત ગાડી કાઢીને હું નીકળી ગયો તો જવા માટે। હવે મળીએ સીધા જ વાડીએ। ફાઇનલી ગઈશ હું આવી ગયો તો વાડીએ પકડ પૈસું લઈને। ગઈશ આવી વાડીની અંદર માહોલ કેવો છે જોવી અંદર। આ મપ્પાની કઈ જાય છે ગઈશ એક ઓલું કાગળિયો લેવા માટે આ ગાડીનો, એટલે એ જાય છે ને આપણે જો તાર છોડે છે, આપણે તાર માથે બાંધવાના છે ગઈશ। તાર ગઈશ માથેની તરફ બાંધવાના હતા, એટલે આપણે જો ગઈશ આ રાંઢું પકડીને બે ગયા છે ને ઓગક્કા ઓલા કેમ બાંધે છે તાર, એટલે માથેથી રોજડા ન આવી કે ને ગઈશ એનો જુગાડ તો કંઈક કરવો પડે, એટલે આપણે પકડીને બે ગયા હતા ગઈશ રાંઢવું। પછી હું ગઈશ ત્યાંથી ઓલપાથી ને તાર છોડવાના હતા ગઈશ। આ ઓગક્કા તાર છોડે એટલે આપણે ઓલપાઈ માથે બાંધી દેવાના છે, એટલે ઓગક્કા જો તાર છોડે છે આગળ તાર છોડી નાખે, પછી નાથી તે ઓલી સાઈડ સુધી બધે બાંધી દેવાના છે ગઈશ। પછી ફરી વખત આ બાજુ આવી ગયા હતા ગઈશ। જો આ બાજુ જો ઓગક્કા બધું ફિટિંગ કરે છે, આમ હરખું કરે છે, એટલે આમ તણકાવી શકાય ને ગઈશ, એટલે એ બધું આમ કરે છે, હરખું કરે છે ગઈશ। ગાઈઝ હું હરખું કરતો હતો એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન રહે, પણ હું તમને દેખાડી દઉં। જો આવી રીતે માથે બાંધી દીધું છે, એટલે માથેથી રોજડું ટોપી ન કે। હવે ગાઈઝ જઈએ ઓલીની તરફ, ચલો ઓલપાની તરફ। આપણે ગઈશ જઈ ગયા હતા હલોલો જો તાર બાંધેલા હતા, આપણે રાંધવું આ જો અહીં પાસે તણકાવેલું હતું ગઈશ। હવે ઓગક્કા હરખું કરી નાખ્યું ને ફાઇનલી ગઈશ આપણે આવી ગયા હતા આ ગાડા ઉપર બેસવા માટે। પછી ત્યાંથી ગઈશ હું નીકળી ગયો તો બળદા પાવા માટે। બળદા એવું તૈસા થઈ ગયા હતા ગઈશ, એટલે હું પાવા માટે નીકળી ગયો તો બળદા પીવે છે, કેવું મસ્ત પીવે છે ગઈશ।
ઓલો ઓગક્કા ઓલું બીજા બળતું એક બળ જો છે એ ગઈ છોડીને લાવે છે ઓગક્કા જોરા સામેની તરફ ગઈ આ બધું છે ઘઉં ને એવું બધું વાવેલું છે ગઈ આપણે વળતા અત્યારે દેખાડ્યું હતું ગઈ ઘઉં ને એવું વાવેલું છે ગઈ એમ્પાઈથી પછી ગઈ આપણે બે ગયા હતા ગાડાની માથે ને ઉપરની હરખું કરીને કાંઈક લઈને બધું આવી ગયા હતા ગઈ જો કંઈક હાથમાં એવું છે હજી એક કારીગર એક લઈને આપણે ઉપર આવી ગયા હતા બીજા બુદ્ધક્કાને એવું થઈ છે ગઈ એટલે હજી એક કારીગર પપ્પા લઈને આવ્યા હતા એ બુદ્ધક્કાનો કારીગર છે ગઈ હજી એક કારીગરને લઈને આવ્યા હતા એ કારીગરને પહેલાં થઈ જત પણ મોડું થઈ ગયું હતું ગઈ કારીગર ભાઈ આવ્યા હતા ને પછી આપને આમથી આમ સીંધવા મીડા થાય એટલે આપણે જો પાણો હેઠે રાખીને પછી લેવરમાં રાખીને બધું મૂકવા મીડા થાય ગઈ ડેલો બધું આ જોઈ શકો છો ગઈ આ બધું ડેલો લેવરમાં રાખવો પડે નકર ઊંધા સીતું થઈ જાય ગઈ પછી આગળીઓને એવું ન દેવ એટલે લેવરમાં રાખવો પડે પછી વેલ્ડિંગ કરી નાખે ગઈ અને પછી ગઈ ત્યાંથી તાર ને એવું નહોતું હાલતું એટલે આપણે જો આમથી ઓલા પણથી પછી જો બધા બેઠા થા ગઈ મોપાની દોરડું લેવા ગયા છે મોટું જબર કેમ કે ઓલા પણ છે લાંબુ કરવાનું છે ઠેઠ ઓલા પણથી ગઈ અહીંથી નથી હાલે પાવર હજી આમ ફૂલ પડે છે ગઈ આમ પણ એક ઓલો પાવર કહેવાય ને એક ઓલામાં કહેવાય એક શેડામાં ને એકમાં ડીમમાં ને એવું કંઈક કહેવાય છે એ કંઈક દોરડું લેવા ગયા હતા ડીમમાં શેડામાં એ દોરડું લઈને ગઈ છે આવે તો બુદ્ધક્કાની જો આ ફિટ કરી નાખ્યું પછી આ દાદાની બંડલ લઈને આવી ગયા હતા ગઈ પછી બંડલ હરખું કરવા મળ્યા હતા ગઈ બંડલ જો ઓગક્કાઓ છૂટું પાડે છે આનથી તે ઓલા પણ હજી લઈ જવાનું હતું પછી ત્યાંથી મોપા થોડો ઘણો નાસ્તો લાવ્યા હતા નાસ્તો કરી લીધો ગઈ નાસ્તાનો થોડોક જ બ્લોગ ઉતારીને પછી ભૂખ બહુ લાગી હતી ગઈ પછી આપણે ખાઈ લીધું અને પછી જો પાછું ફિટ કરવા મળ્યા સીવી ગઈ ફરી વખત પાછું ફિટ કરવા મળ્યા ગઈ પછી અલગ કરતા બધે આ એક ડેલો થઈ ગયો છે ગઈ અને હજી એક ડેલો કરવાનો હતો ગઈ અને આપણો આ વાડીનો એક નંબર ગઈ આપણા ગાડીનો છે વ્યૂ એક નંબર અને આ બાજુ કરવા મળ્યા હતા એક ડેલો થઈ ગયો હતો ફાઇનલી ગઈ બધું ડેલો બેલો થઈ ગયું હતું ગઈ અને હવે જવાનું બહુ થોડું ઘણું એક વખત દઈ દે એટલે રેડી પછી નીકળવાનું છે ગઈ ફરી વખત ઘર બાજુ જવા માટે ગઈ ઓગક્કાએ ડેલો દઈ દીધો ને થઈ ગયું હતું ઓકે બધું અને હવે આપણે નીકળી જઈએ પાછા ઘર બાજુ જવા માટે ચલો તે ગઈ ઘર બાજુ ચલો આ ઓગક્કાએ જો દઈ દીધું આપણે નીકળી જઈએ ઘર બાજુ ચલો ફાઇનલી ગઈશ પગી ગયા છીએ ઘરે ને હવે મળીએ બીજા બ્લોગમાં આવા નવા બ્લોગ જોવા માટે ફોલો કરો ગઈશ હવે મળીએ બીજા બ્લોગમાં